જય રાંધલમાં યુટ્યુબ ચેનલમાં આપ સૌનું આપણે નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભગોડા ગયા હતા અને ત્યાં જોરદાર 29મો પાઠોત્સવ હતો, તો તે નિમિત્તે હું તમને મંગલમાના દર્શન કરાવીશ, તેમજ ભાવિ ભક્તોના પણ એક સાથે ઘોડાપુર જાણે કે કીડિયું મકોડા ઉભરાણ હોય એવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનો પાઠોત્સવ થયો હતો। તો આપણે ગયા હતા ભગોડા, તો હું તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવીશ। તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। જો આપને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને નવા નવા બ્લોગ તેમજ નવા નવા મંદિરના હું દર્શન કરાવી શકું। તો ત્યાં આપને દર્શનાર્થીઓ પણ મળ્યા હતા અને ત્યાં સ્વયંસેવકો સાથે આપણે વાતચીત પણ કરી, પણ તો આપને વિડીયો જોવા મળશે આ બ્લોગમાં। તો કન્ટિન્યુ બન્યા રહેજો આ બ્લોગમાં। હું તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવું। તો ચાલો આપણે મંગલમાના દર્શન કરીએ। આજે આપણે ભગોડા ગયા હતા અને ત્યાં જોરદાર 29મો પાઠોત્સવ હતો, તો તે નિમિત્તે હું તમને મંગલમાના દર્શન કરાવીશ, તેમજ ભાવિ ભક્તોના પણ એક સાથે ઘોડાપુર જાણે કે કીડિયું મકોડા ઉભરાણ હોય એવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનો પાઠોત્સવ થયો હતો। તો આપણે ગયા હતા ભગોડા, તો હું તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવીશ। તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। જો તમને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે નવા નવા બ્લોગ તેમજ નવા નવા મંદિરના દર્શન કરાવી શકું। તો ત્યાં આપણે દર્શનાર્થીઓ પણ મળ્યા હતા અને ત્યાં સ્વયંસેવકો સાથે આપણે વાતચીત પણ કરી, પણ તો આપને વિડીયો જોવા મળશે આ બ્લોગમાં। કન્ટિન્યુ બન્યા રહેજો આ બ્લોગમાં। તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવું। ચાલો આપણે મંગલમાના દર્શન કરીએ। આજે આપણે ભગોડા ગયા હતા અને ત્યાં જોરદાર 29મો પાઠોત્સવ હતો, તો તે નિમિત્તે હું તમને મંગલમાના દર્શન કરાવીશ, તેમજ ભાવિ ભક્તોના પણ એક સાથે ઘોડાપુર જાણે કે કીડિયું મકોડા ઉભરાણ હોય એવી રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરસ મજાનો પાઠોત્સવ થયો હતો। તો આપણે ગયા હતા ભગોડા, તો હું તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવીશ। તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં। જો આપને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને ખાસ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે નવા નવા બ્લોગ તેમજ નવા નવા મંદિરના દર્શન કરાવી શકું। ત્યાં આપણે દર્શનાર્થીઓ પણ મળ્યા હતા અને ત્યાં સ્વયંસેવકો સાથે આપણે વાતચીત પણ કરી, પણ તો આપને વિડીયો જોવા મળશે આ બ્લોગમાં। તો કન્ટિન્યુ બન્યા રહેજો આ બ્લોગમાં। હું તમને સરસ મજાના ભગોડા મંગલમાના દર્શન કરાવું। તો ચાલો આપણે મંગલમાના દર્શન કરીએ।
જય મંગલમાં. આજ માતાજીના 29મા પાટોત્સવ નિમિત્તે આજ ઘણા યાત્રિકો આવ્યા છે, ઘણા માના સ્વરૂપ આવ્યા છે. આપ સૌ પધારો. ભગુડા ગામો ગામથી અનેક શ્રદ્ધાળુઓ આવ્યા છે, કેમ કે આ શ્રદ્ધાળુનું ભડાકું રહેવું અને અનેક સ્વયંસેવકો પણ આવ્યા છે માની અહીંયા સેવા માટે. તો અત્યારે ડાયરાનું એટલું વરસાદી વાતાવરણ